અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આવડલ વિનાયક હોસ્પિટલના આજે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે નવીન હોસ્પિટલનું કરવામાં આવ્યું મુહૂર્ત। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં 3 વર્ષથી ચાલતી વિનાયક ગાયનેક હોસ્પિટલનો આને ત્રીજા વર્ષમાં પ્રવેશ થયો, જેની સાથે જ વિનાયક હોસ્પિટલની નવીન જગ્યામાં આજે દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને એનસીયુ અધ્યક્ષ ઈશ્વરભાઈ ડામોરના હસ્તે રિબિન કાપી હોસ્પિટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં હવે દવાખાનામાં આવતી મહિલાઓને તમામ પ્રકારની સારવાર મળી રહેવા તેમજ નવજાત બાળકને પણ એક જ સ્થળે સારવાર મળી રહે તેમજ હવે મહિલા દર્દીઓને પાલનપુર સુધી લાંબા ન થવું પડે અને ટૂંક સમયમાં સમયસર તમામ સુવિધાઓ સાથે જ સારવાર મળી રહેવા તેમજ અગાઉ પણ આ હોસ્પિટલમાં અમુક ગરીબ અને નિરાધાર પરિવારની મહિલાઓની જોખમી ડિલિવરી કરાવી અને ચાર્જ પણ નથી લીધે અને ડિલિવરી બાદ મહિલા દર્દી અને નવજાત બાળકોને હોસ્પિટલ દ્વારા પોતાના ખર્ચે ઘર સુધી મૂકવાની સુવિધા પણ કરેલ। રાણા વસ્યા છે, ડેશ ટીવી, અમીરગઢ।